तो कैसे हैं आप लोग? तो જાજા દી આપણો વિડીયો આવ્યો છે હવે આ ત્રણ જેવા મહિના થઈ ગયા, કારણ કે છેલ્લે આપણે ડિસેમ્બરની પહેલી બીજી તારીખે છેલ્લો ઉપરકોટનો વ્લોગ હતો, એ પછી હવે કાંઈ બનાવ્યો નથી ને ટાઈમ હતો નહીં ને એવું બધું હતું. અને આજે બ્રેન્ડ ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે ક્યાંક જવાનું છે, કાંઈ ખબર છે નહીં. અને આ બધો સામાન તૈયાર થઈ ગયો છે, પિકનિકમાં જવાનું છે ફૂલ ફેમિલી સાથે. એટલે ધીરે ધીરે મળીએ આપણે આગળ વ્લોગમાં. તો અમારે યાર બહેના રહેજો મારો મોકલજો. તો ગાઈસ હવે આપણે સામાન બધો અંદર મૂકી દઈએ છીએ. આ બાજો ટોલી બ્રેક લઈએ. હરો બા બાને આમાં એને પૂરી દેવા એવા નાખી દો આમાં તમને હું હકેલીને મરી જાઉં હે એ બા હરકા હકેલીને મૂકી દો આમાં મરી જાઉં હાથ ફેલ થઈ જાય. તો ગાઈસ હવે આપણે ક્યાં આવ્યા છે? ગાડીને ખવડાવ બોડો આવ્યા. મેં પેટ્રોલ ઠલાવ્યું ને ગાડીએ પેટ્રોલ નાખી દીધું, એવું થયું છે અત્યારે. તો અમે એને મંથલીથી નીકળ્યા ને હવે ક્યાં જાય ની કઈ ખબર હે નહીં. પપ્પા ગાડી અકા પપ્પા કઈ બાજુ જવાનું હે? આ જો અમાર ને કાલ ને ઓલા કેટી પાલટી બાપા બન્યો હતો હરક ડોહો. કયો ડોહો મમ્મી? હરખા બાપા હરખા બાપા ને રૂડીમાં હે ને. વિડીયો અહીંયા જો નીચે હમણાં આવશે, જોઈ લેજો જરીક કેવો હતો. બધાય દીકરા મજામાં છે ને? હવે ક્યાંક આમાં બેહવાની જગ્યા કરશો? ખુરશી અને આ ડોહી પણ હાવ લાયક છે ઉતાવળી. હાલ જલ્દી જાય ભેડો કરીને ગામમાં. એને જમવાનું બની જમવામાં તો છે ને થેપલા બનાવ્યા, બે શાક, છાસ, અથાણા, કાજુ બધું બનાવ્યું, સલાડ પણ છે. જમવાનું આપણે કઈ વન ભોજન ને વન ભોજન બાકી કઈ નવું કઈ કેવું દુનિયાના નવું તો બીજું કઈ હવે આપણે આમાં જૂના જ છે આપણે. અને અમારી અહીં રહેશે અમારા બા. તમારે કઈ કહેવાનું? બાજી શરમાઈ છે બહુ. હું છે બા? પોયરો હું કહેવાય એને? ગુફા હે હું કહેવાય? ગુફા પોયરો ગુફા ને ગુફા 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 હજી ન આવડે. ગુફા રેડી લે. હવે કઈક રાગે આવ્યું. હવે અમે તારા જેવડા છીએ, અમને એવું બોલતા આવડે નહીં. હા લવો નો વરે કા આઈ જાય ને તમારે મને બહુ મજા આવે. શું કેવું હે બા? સારું મજા આવે. મજા આવે ને મજા જ કરવાની. શું કરો? ઓ પિકનિક કે ને કઈ કા બા? હે ને ક્યાં જવું આપણે? જૈસે પોરબંદર ડિસ્ટ્રિક્ટ બાજુ. એ ડિસ્ટ્રિક્ટ લેવાય પોરબંદર. હા મજા આવી જાય. જલસા પડી જાય. એવા અમારો નીલ હોય પાતીવા, એવા અભી હોય. પૈણો મારો સીધો સાદો છે. સાસુ છે પણ કાઢના કાચા છે. બાટો આવી ગયો. બાટો હે મમ્મી? બાટો આવ્યો. હવે આ મમ્મી નો એરિયો હે. આખો ગામ તારો એરિયો હે ને આપણો? ના મામાનું ગામ છે આ બાજુ. આ જો ને ટકલો હવે તો પણ પાછી આવી ગઈ ગામ. ટાઈમ નથી મળતો. શેનો? શેડ્યુલ બહુ ટાઈટ છે એનો. શેડ્યુલ બહુ ટાઈટ છે. બાજો કઈ નવરી કરે ને. મેં અહીંયા બ્રેક લીધો હે, અહીંયાથી પેંડા લેવા હે. પેંડા જાય છે. પેંડા ખાય ને તો સારું રહે. શું કેવું મમ્મી? ગયડું બાકી બધું બૈરું. ગયડું બાકી બધું ગયડું. આમાં આઈસ્ક્રીમ અમૂલની છે. આઈસ્ક્રીમ એવી ના આપે ને આપણને. એવી આપે ડેકોરેશન વાળી ન આપે, એમને સિમ્પલ આપી દે. કેમ આપે? વાટકીમાં. વાટકી નો કહેવાય, કપ કપ.
કપમાં આપે. કપમાં ફોદીનો ને કાજુ બદામ ને ફોદીનો છે આમ જો કાજુ બદામ ફોદીનો ગુલાબી ઉપર ફોદીનો હોય કોઈ દી જો આમ પેલા ફોદીનો જ છે એમાં જા બે આવ્યો ગુલાબી પેડા લઈને. ઉપર. લીધા કે નથી લીધા તો હે હાલો હા, એ અમારે લેજી સરકાર છે. સરકાર છે અમારી સરકાર આખી હા 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 કેવા પેડા હે પણ ડૂટી ફૂટી નહીં બદામ વાળા બદામ વાળા એમ કે કેવા બદામ વાળા આ ડુંગર ને આવ્યા હે બરાડા ડુંગર ના અભયારણ્યમાં આવ્યા અત્યારે અમે હવે જવાનું છે ક્યાંક કિલેશ્વર મહાદેવ મંદિર જંગલમાં હે કઈક પપ્પા કે હવે જ્યાં લઈ જાય ત્યાં રસ્તો છે આખો ઊંચા નીચો સરપંચ હોય ને આગળ બે ગયા ખીલા ઉપાડ જો ને નંબર એ નહીં તે સસમાં પહેર્યા એને એમ કે હારો લાગુ ઘર ભેગું થાને ભાઈ અહીંયા બધા રહે છે ભાઈ નેહડો રસ્તો પણ અલગ જ છે આખો આ વખતે જો કેવો ઢલાન છે બ્રેક લીધો કા બાર રસ પીવો છે હે ને બાને રસ પીવો છે ને અહીંથી વરવાનું છે ચેકપોસ્ટ આવશે હમણાં બે જાય હે ને રસ બસ પીધો છે બા પીધો ને મજા આવી ને બહુ મજા આવી રસ ને બહુ વધારે પીને પછી પેટમાં રહે ને તો પછી દારૂ બની જાય હો ના અમને જોજો ચડે નહીં તો મને કહેજો ચડે હે મમ્મી એવું હોય ને આપને હજી એને ખબર ન પડે રસ્તો આખો ગીર વાળો ચાલુ થઈ ગયો પણ આ ગીર નું અભયારણ્ય નથી આ કઈક અલગ જ છે આખું જામનગર નું અભયારણ્ય છે બરડા ડુંગર નો બરડો અભયારણ્ય છે રસ્તો એવો ત્યારે બધું પાનખરની સીઝન છે એટલે રૂખું સૂખું છે બધું અહીંયા પ્રાણીમાં જંગલી ઊંટ છે કદાચ અહીંયા નેહળો હે ભાઈ પાછી ફરી ગયા હવે લાલ ધરતી ખાતરિયા નેસ આ ભાણવડ વિસ્તાર હે આખો ભાણવડ વિસ્તારની રેન્જ અમે અહીંયા પહોંચી ગયા હોય ગાડી જાય વળવાય નીચે રાખી છે અહીંયા કોક ટ્રેક્ટર છે સામે આ કાંઈક જગ્યા ફોટા પાડવાની આની અંદર મંદિર છે કદાચ આવી રીતે હે આખું જગ્યા અહીંયા રેલી નીકળી ભાઈ આ તો મસ્ત આ અહીંયા આખી જગ્યા અલગ જ જગ્યા હે કોઈ જોરદાર તમે અહીં આવો એકવાર આટો મારો અંદર ફોટાની તો મનાઈ છે પાડવાની પણ મંદિર હે જોરદાર આખું હા 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 જગ્યા પણ એમ છે હો આ અહીંયા મગર હે ભાઈ અહીંયા કાચબા આ ટીંડોરિયા જો ને હળિયા પટ્ટી કરે અહીંયા હળી છે પણ હવ બધાય હા એક મગર છે આ તળાવમાં હાવજના જે લક્ષણ હોય એની જે ચાલ હોય એના વિશે ખાલી 3-4 લાઈન છે તમારે ખાલી છે ને મને આખું આવડતું નથી કારણ કે છેલ્લી બેન્ચ વાળું છું એટલે આપણે છેલ્લી બેન્ચ ઉપર જવું છે પણ તમારે ખાલી તાળીઓના તાલ સાથે મને સપોર્ટ કરવાનો છે ખાલી થોડીક વાર માટે રાલ ચાલ કેશવાડ કાળ હાલ કાવન આખી અલગ જ રમઝટ હાલતી હતી બધાની ક્યાંક કોલેજની ટૂર વૂર હતી હવે અમે જઈએ હવે આજનું જે ભાણું છે બપોરનું આ જંગલની મધ્ય જંગલમાં છે જો આ બધું છે આવી રીતે રેડી હાલો મળીએ આગળ આજે નવું પક્ષી આવ્યું અમારે
અને હવે ગાય પીને મસ્તી ઉજે બે ને. હાલો અહીંથી નીકળ્યા, હમું નમું થઈ ગયું બધું, ચોખ્ખું ચણક કરી દીધું કાબા, ગાડીની ચાવી લીધી. હાલો હવે તો હવે ગાઈસ થોડીક વાર ગાડી હું હકાઈ લઉં, જંગલમાં થોડીક મજા આવે એવું હકાવાનું. પપ્પા બાજુ બેસી ગયા. હાલો નીકળીએ આગળ. હવે અહીંથી નીકળી ગયા, ચેકપોસ્ટ પૂરી. મેં હવે ગાડી પાસે દઈ દીધી. હવે બધી નો મજા આવે બધું. આ જો ને સરપસ પાસે ગોઠવાઈ ગયા આગળ. હાલો હવે આપણે જઈએ કે ઘૂમલી હે બાજુમાં ક્યાંક, ત્યાં ઘૂમતા આવીએ. અહીંયા કંઈક એન્ટિક જગ્યા એવી હે, મંદિર જેવું હે કંઈક આવડું. આ સરપંચે ઘોકે ચડાવ્યો. સરપંચ આમ ઉપર અંદર ગાડી લઈને જવાનું કહેતા હતા. બોલો, ઉપર છે ડુંગર ઉપર રસ્તો આવ્યો, પણ આપણે વસ્તુ આ મળી ગઈ. જાય અમને ખબર. આ મંદિર છે અબન્ડન્ટ મંદિર છે આ. ચા ને જ્યાં ને તું બોલતા આવડતું છે ને, હા બોલ દીધે તું. કંઈક બોલવા માંગે ઈ તો કે એ તને ખબર નથી ને પાછું મને કે બોલતા નથી આવડતું. એમ જ. અને હવે અહીંયાથી ગયા બીજે જાય. આ મંદિર હતો અબન્ડન્ટ, જ્યારે કંઈ એની મૂર્તિ નથી ભગવાનની. કંઈ કહી ગયા એ જંગલમાં, અડધો કિલોમીટર જેવું હાલી ગયા. લોટ પોચ થઈ ગયા એટલી વારમાં. હાલો આશ્રમમાંથી નીકળી હવે ક્યાંક આગળ જાય છે. ગાડીમાં લોક આવી ગયો. હવે અમે ક્યાંય બહાર નહીં નીકળ્યો. કેવીક મજા આવી. થકાન માથે વહી ગઈ ગાડી. બાને પૂછી આવડે? બાને બાને પૂછાય. બા અહીંયા આવો. કેવીક મજા આવી? બહુ મજા આવી. હે બહુ મજા આવી. તમારે કઈ છે થકાન બકાન? હાઈ કપ બહુ. તમને અપા મજા આવો ફર્સ્ટ ક્લાસ. તારે નીલ જલસા. હું હતું જોવાનું. રાણાઓની ગુફા. હજી ગુફા તો હજી જોઈ જ નથી. એ પેલા ઘરે મૂકી જાવ. હું કેવું? અને તો હારા ધોરાજીમાં બામ મગાવે નોટિસ વાટી તો બસ. બાપા ચોચા પડી ગયા. દાદા માથું ન દુખતું તોય મજા આવી. હવે તો નસો થઈ ગયો. બાય બસ હલારી ગઈ. બામની હા હા બામ જેવી તો કાંઈ મજા નથી. બામી બામ. ડબલી ખોલી ને બામ. ડબલી કોની ના લે ને. અને તેમ કે હું એ ત્યાં તો બોમ્બ. આવું હે બધું. હવે અહીંયા એક સત્તાપુર ગામ છે, રબારી સમાજના મોમાઈમાનું મંદિર હે અહીંયા, જબરદસ્ત છે. હવે એક પપ્પાના દોસ્તની ને જાય, પછી મારો બપોરી ઘર બાજુ પ્રયાણ કરશું. બરોબર. તો ગાઈઝ હવે હે ને અહીંથી સત્તાપુરથી નીકળી ગયા હે, અને હવે રૂટ આખો અલગ જ છે. આમાં કંઈ ખબર નથી, સિંગલ લાઈનનો જ રસ્તો છે બધો. એવી રીતે હે અલખ ધણીની મોજમાં. હું કેવું ને. હાલો મળીએ હવે આગળ સફરમાં. તો ત્યાં પાટણમાં પહોંચ્યા હૈયા, અને ધીરે ધીરે ઉપડીએ હૈયા. તો હવે અહીંયા જમવાનું હે, ઘરે જઈને આપણે રેડી કરી દઈએ. તો ગાઈસ હવે આપણે અહીંયા વ્લોગને સમાપ્ત કરીએ, પૂર્ણ વિરામ આપીએ. રેડી? હાલ હવે મળ્યા આપણે નેક્સ્ટ વ્લોગમાં. મિલતે હૈ, જિંદગી રહી તો ફિર મિલેંગે. ચાલો. વ્લોગ નો મેળ જ નહીં આવે મારા.